પ્રતિક્રિયા સાંભળી. કોંગ્રેસ પહેલેથી ખાતું ખોલાવી જ રહે 15 નંબર વોર્ડમાં. એમાં કોઈ ગમે એટલા માણસો આવીને ઉતરી જાય, ગમે એટલા ધારાસભ્યો ઉતરી જાય, એનાથી અમને કાંઈ ફેર પડતો નથી. અમે લોકો માટે હંમેશા તૈયાર જ રહી છીએ કામ માટે 24 કલાક. એનો અમને પ્રજાએ સન્માન આપ્યું છે. વસરામભાઈ આવે છે, આપણે વસરામભાઈ સાથે વાત કરીશું. વસરામ, અમે કામ પણ કર્યા છે, લોકોને અમે સ્વીકાર્યા છે. મને મારી પાર્ટીએ ટિકિટ આપી 5મી વખત. મારા મિસ્ટર 5 વખત મને અને મારા પરિવારમાંથી 5મી વખત કોંગ્રેસ પક્ષે વિશ્વાસ મૂક્યો છે. હું મારી રાજકોટ વોર્ડ નંબર 15ના બધા જનતાનો, મારા સાથી કાર્યકરોનો, મારા સાથી કોર્પોરેટરોનો બધાનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે એ લોકોના કામ અને સહકારથી અમે જીત્યા છીએ. રાજકોટના વોર્ડ નંબર 15માં જે લીડ મળી છે એ ઓછી છે, એનો મને દુઃખ છે, રંજ છે. પણ જે રીતે અમે જીતવા જે રીતે જીત્યા નથી એનું પણ રન છે. પણ અમારા જે બધા મિત્રોએ સાથ સહકાર, કાર્યકરોએ, ભાઈઓ, યુવાનો, મિત્રો બધા આપ્યો, એ બધા નો અમે ખૂબ ખૂબ ઋણી રહીશું. આભાર. હવે જનતાનો જે કોઈ નિર્ણય હોય અમે માથે ચડાવવાનો જ હોય છે. હું મળ્યો નથી અશોકભાઈને, પણ જે કઈ થતું છે અમારી કંઈક મિસ્ટેક કોંગ્રેસની હશે. કોંગ્રેસની ક્યાંક મિસ્ટેક રહી છે, અથવા પબ્લિકને કંઈક સમજવામાં ભૂલ થઈ છે, અથવા પબ્લિકને અમારી ઉપર ભરોસો નહીં, એના અનુસંધાન આ થયું છે. 15 નંબરમાં બધા લોકો બધે વોર્ડમાં કામ તો કરે છે. અમારા કોર્પોરેટર કામ કરતા હતા, પણ કેમ થયું એ ખબર નથી. અતુલ રાજાણી, મનસુખ કાલરિયા આ લોકો પણ હારી ગયા છે. શું કહેશો આને લઈને? હવે એ જનતાનો નિર્ણય હોય, એ તો મારે સીધો માન્ય રાખવો પડે. તમારા ખભે છે, કઈ રીતે વિપક્ષની ભૂમિકા ભજવશો? ઉપર પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલશું. કોર્પોરેટર એક શિક્ષણનું પદ મળતું હોય છે, એ પણ નહીં મળે. એ તો રાજકોટની પ્રજાને કદાચ માન્ય નહીં હોય. વસરામભાઈ સાગઠિયા અત્યારે સીધા જે દ્રશ્યો આપણે બતાવશું રાજકોટની અંદર. વસરામ સાગઠિયા ને અત્યારે જે કહી શકાય કે 4 જે બેઠકો મળી છે, વસરામ સાગઠિયા છે તે વિરોધ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.